ગમણી ગમણી દ્રિયા કાકા તમે કદી મને બાર જ એ આવો તમારે જગાજી આપણે ખાસ કરો જવું પડશે ઓય હાલો ચા પીવો છે ને લીધા હા એટલે પીએ આપણે ગોપાલ હોટલ ચા પીને આવીએ આપણે રો હા ભૂતો તમે સરપંચ પોણી તમે ગમો તો વચ્ચે ખાતા ભરા તો પડી તો થોડું શું હોય બોલો હા વાંચો તો લાવશે પછી તમારે આની આગળ લ્યો આપણે લઈ લો તમારે ચા મસ્ત બનાવો આવજો મહેમાન આવજો બીજું હેડો તમે બે ડોહા હેડો મારા ગાડી તમારે જ્યાં ચેટલા ડોહા બિહાર લઈ જવું હોય અંદર પડ્યું હોય નહીં લેવું કહેતા હોય તો મોબાઈલ
લ્યો આખો લ્યો ખબર પડે આખો તમે એકલા ચલાવો ગયો બે હવે તમે ધોતું બોતું નાહી દેવું પડે ગારમ ના થાય મારો બીજા 2-3 પેસેન્જર લેવા ગાડી ના આવડે ગાડી ના આવડે ગાડી ના આવડે કોઈ ખોટી પેલા ગાડી ના આવડે વાત કરો એટલે અલ્યા તમારા ધોતિયા ને મેરા દાંત થઈ જા હમણાં મારું ધોતી વાળી એડી દે ધોતી એડી દે ના કેમ ના આવડે તો ગાડી ના આવડે વાત કરો બનાવવાનું ધંધા કરો કાકા હાચવી નાખજો આવડે છે ને બધું આવડે હે અલ્યા બીજા પેસેન્જરની જવાબદારી હોય એમ તો આવડે અલ્યા કાકા તમે એવો માગા છો નો એનો આમ નીચે જગ્યા પડી કાકા ગઈ પેલો સીટ બેલ્ટ લગો લગાવો વાળી પટ્ટો હેન્ડ બ્રેક નહીં ખોલી લ્યો આ હે હેન્ડ બ્રેક હોય લ્યો અને કે હમણાં કે ગાડા આવડે તમને તમારા ઘટિયાવાળી ગાડા આવડે આવડે તો કઈ તું તો ભૂલી જતો એટલે કાકા આવે તો ઘટા થઈ જાય એટલે અને આવતી અને એટલી એ કાકા માતાજી આ માતાજી પચાસ ધારી હે માઈ નાખશે આ રોડ વચ્ચે વાત કોઈ નહીં ઉભી ગયું કાકા હેડી કાકા હા કાકા આવડે તો હવે તમને દોહો માઈ નાખશે આ નખરો આ સરપંચ બન્યો ગામનો આમ નહીં હું શું કરું પૈસા આલા ને પણ આ બધું કરી બેઠા મારે શું કરવાનું કે ખાઈ ગયા તમે ખાઈ ગયા હો કોન્ટેક્ટ કરો ખાઈ નહીં જાય ખાઈ ગયો બાપા આ ફ્લેટમાં બંગલા વાળાના બધા રોટીઓ આવે મેં તો પૈસા આવીને છૂટો હોય બનાવનારો બનાવ હું શું કરું કહો તો તને આ ગાડું હાથે મને પડી શીખવાડી લાગે આપણો કોન્ટ્રાક્ટર જ થઈ ગયો ભાઈ લ્યો ભાઈ કે અમે આખી હલ્યો ગાડા આગળ હા અહીંયાથી પેલો કોન્ટ્રાક્ટર નહીં કોન્ટ્રાક્ટર પૈસા ખાઈ ગયો રોડના આપણે એમને નતા આલ્યા કોન્ટ્રાક્ટર નતો આલ્યો આપણે એમને પણ હાલે તો વાત સાચી મને શું આવા ખાડા ખાડા થઈ જાય એ ખાતો ઉડો જો મારો આપણે એમને નહીં ડમર નાખે બરાબર નહીં ખપતી બરાબર નહીં આ બાજુ નીકળ લો. એ કાકા આગળ તો જુઓ એ આગળ તો જોયું નકા ખાડા ખાડા હે શું કરવાનું હું પણ પેલી બિલ્ડિંગ ચીવડી મોટી છે બિલ્ડિંગ તો આવે એટલે કાકા તમે મને તો પહેલી દિન લાયા મને તો નવી નવી લાગે જુઓ સિટી બાજુ આ નહીં આવતો ગાડી આ ગાડી નહીં આવતો હોય કાકા કમ્પ્લેટ એડે જુઓ આ તો મેં પહેલી દિન જ જોયું તમે કે આવડો મોટો લોબો લોબો ખટારો આખો અને આ ડ્રાઈવર કે ગાડી નહીં આવતી છે મેરા આવે એટલે આ તમારા જમાનાની નહીં ગાડી વાળી એ કાકા આ પેસેન્જર ને તો ઉતાર દો ચેક આ પેસેન્જર ત્યાં બે હવે આપણે બી હેલ્યો એટલે અમારા આવડે કે નહીં ગાડી આખો બધો ગાડા બધું આવડે તો કઈયા ગાડા વાળા તમારી તાકાત છે તાકાત છે દવાની અત્યારે અલ્યા એ ગાડા હતા ને આ ગાડી છે એટલે આ ગાડી આખો બંધ આ ગાડા આખો ગાડી આખો મેં શું ફેર પડે એ ગાડા થઈને આવે એ ખાલી ખાલી ઓમ કરવાય શું કરવાનું લાવ એ બુને ધોકવાના આલુ દુહાની એ આ ચલાવો દે ને છોંતી હી યાર ના યાર એ કાકા મને આલો નાખવા સરપંચ કોને બનાવ્યા આ બે સરપંચ થઈ ગયો છે એને સરપંચ બનાવ્યા હમણાં ફેદી નાખી દો નાખી જો એ આવો જેવો હતું ખબર હે સમજી રહ્યા તમને ખબર એમની નહીં બન્યો બધું તમને ખબર જો સરપંચ તાનો બને હું એમનો નહીં બન્યો મતગણે થઈ નહીં કરતા એને 5 લાખ રૂપિયા ખવડાવી દીધા હતા લ્યો પૈસા જ જાય થઈ જાય પૈસા વધ્યું નહીં થતું એવું જરૂર તો પૈસા વધતો જ બને પૈસા વધ્યું નહીં થતું આ આજુ જો ખાડા અમે પૈસા આવે તો ખાડા જેવું આજુ જો હવે જે ખાડા હોય આ સરપંચ સહી કર દે નહીં આવડે સહી કરાયો લ્યો દી હાલે સહી કર દે નહીં આવડે ના સહી કરાયા હા. હારીજમાં પહોંચી ગયા હેડો ભાઈ એમ મોલ દો હેડો હાલી આવતા નહીં હા ભાઈ એમ મોલ દો હિરવત કરો નાસ્તો કરવો હવે નાસ્તો આલનાવા હાલો, હાલો. પૂરા શી તાબા નહીં પડે પીધો હા બેઠા તો પૂરા હાલો, ખબર હાલો. હોય લાગે મને તો
આગળ જઈને ભૂરા છે, હેડો. આગળ ડીઝલ પુરાવી લઈએ. ડીઝલ પુરાવું હોય. ડીઝલ પુરાવી. હારું આગળ જઈને હાલો. બરો ટ્રેક્ટર જાય ડીઝલ પુરાવું આમાં ઠોકી જાય આમાં તો બરોબર પણ ગાડી લઈને આટલા બોલો દેખાતું નતું મોતિયા થઈ ગયા મને તો આટલા ગાડી લઈને આવ્યા અને આજકાલના છોકરા ગાડી નહીં આવડતી બોલો શું કરવાનું કાકા હું ઉપર રહું એ, ધોતી ઉપર અંદર કાઢને. બેસી રહું ના ના, ધોતીઓ કાઢને પગમાં. ચાવી વળી જાય શું થયું હે લોકે ખોલતું નહીં શું થયું હે જબું થયું ખોલતું છે નહીં શું કરવું હવે આ ચાવી ભરાવી મારું દીશું લોકા શેઠિયાને શું શું કરો કહેવું તમે? લચમ બુરા છો ઘડીક થઈને ભૂતમ બુરા ખો ધીરેજ નહીં કરવાનું પૂરો ઘડીક થઈને પેટ્રોલ ડીઝલ નહીં ઘડીકમાં ગ્રીસ નહીં સિત્તેર શું કરો ગાડી જોઈ નીકળવું હતા તમે ધીરેજ તો કરવું પડે નહીં વાત કરો સત્ય કોઈ ગાડી ચલાવવાની તમારે તો જોવાનું તમારે તો આજ આજ આપણું કાલ ઉતરી જવું હોય હા તેમાં તો હા ધીરેજ કરવાનું યાદ આવું હેડો હેડો ઉતરો ને પેલો પિલથી સાફ કરજો પાછા અલ્યા જઈ ના જતા ગાડી મારી અને લુખોન મારે તો તને હું પગાર છે ને આલું તમને શું કાંગત આવ્યા હો વાત કરો તે શેઠનું ખાતા આમ જો લુખે પણ મફત પગાર આલો હો આજે શેઠને ગાડી લૂંટવી પડે એટલે હવે શું કરવાનું તું પડે શું કાંગત આવો અંગત ના જાય એટલે કંડક્ટરને મિલતા હો તો કંડક્ટરને પૈસા આલવા પડે તમારે કંજુસિયા તમે બનાવ્યો પણ આપણું લુખે પણ અમે ચા આગળ તમે ગાડી આખો તમને ખબર પડી છે આવડે નહીં નતું મંડ્યા નતું આવડે નહીં મંડ્યા અને કેવું શેઠ સમજ મારે તો કોઈ ગાડી થોડી હાંકવાની ડ્રાઈવરો ને હોય.
ભાગવો તો તમે ગાડી નહીં લાયા કોઈ એમની ગાડી લાયા છે ખબર તો પડે એટલી કે આ કેમ કેમ કરવાનું એટલી ખબર ના પડે ખબર પડતી નહીં તમે મજા નાખો આ ગાડી એમની સાફ થાય ગાડી તો સાફ કરવી જ પડે ને ડ્રાઈવરની જ જવાબદારી હોય નહીં તો પગાર શો ના આવે ડ્રાઈવર ના લો કંડક્ટર ના લો તો ડ્રાઈવરમાં બધું આવી જાય ના આવે કંડક્ટર અલગ આવે બધું સાફ કરે કોણ કરે ડ્રાઈવર થોડા કરે ડ્રાઈવર તો તમારે આવવાનું આવે. હોય કંડક્ટર બધું ના કરાય વાત કરો આ ટાયરમાં ખતમ બફતો બધું ભરી ગયું ને એ તો તમારે હાથવાનું હોય ને તો કાઢ ના આવે ના મારે કાઢવાનું તમારે એ પથારી બેવડી નાખી તો ગાડીને બધું ફરે કામ તમારે કંડક્ટર રાખવું નહીં એમનું જોવું તો બધું થતું છે હા ટાયર હમણાં જ નખાય લ્યો કેવો ટાયર પકડે તો કંડક્ટરમાં તો ભૂવા ભૂવા બધું થાય કંડક્ટર વગર તમે સત્ય નથી જવા મને કેમ યાર હમું સાફ કરજો બા સાફ તો કરી રાખું દેખા તમને અને દેખાતું હા કરો જ છો એ તો અમને ખબર છે તો તમે તો ના કરો પણ હવે શું કહેવું તમને આવડતું નહીં શું કરવાનું એટલે બોલે શું આવડતું નહીં નાખું મંડ્યા લોકો ઘેરે ને ઘેરે આવડે તમને કરે ખબર તો પડી ગયું કે આ જગ્યાએ પીને આવે એ તો ખબર તો પડતી નહીં કે જગ્યાએ એ તો હું થોડી ગાડી ચલાવું તમે ચલાવો ડ્રાઈવરોને ખબર હોય ને હું તો ચાલીએ વાત સાચી પણ તમે ગાડી લાયા તમને નહીં ખબર પડતી એટલી એટલે ગાડી લાવે પણ આમાં તો ગાડી કરો બધામાં અમારે કેવી સાફ કરવાની એ સાફ તમારે કરવાની હવે લાગે મારે નવો ડ્રાઈવર ગોતવો પડશે ખરો માનતું નહીં હવે ડ્રાઈવર નવો લાવી દઈશો તો આપી તમે અમારા ડ્રાઈવરને આપી પગાર બધો દેખાય કરી નાખો તો હડો એ આવો પગાર આ ગાડી સાફ કરીને પગાર લેવો હોય આપીને નહીં સાફ કરી બધી કરીશ નવાઈ કરી તમ તો જોઈન ને કપડો મારવા પડી ફૂટા હોય છે ને જોઈન હડો ટુકડો હોય લાવ હું જોઉં ડ્રાઈવર તમે કેવું નવો લાવું હા લાવો અભી હાલે ટુકડો તમે હાડો એટલે સંજુ બાબા અમારો ગમના જ છે બરોબર ફોન કરું ફોન ગાડી પડ્યો લાગે હલો સંજુ બાબા કેટલે હો એવું હે તો અમારે ડ્રાઈવરની જરૂર હતી આવશો તમે હા ચાલ હાલો લાવો હાલ આવો અભી હાલ હલો આપણે દુકાનને ગેરેજ કરવા મૂકી ગાડી કણાવો હડો હા મફતનો પગાર નહીં લેવાનો તો નેપાળ સાફ કરતા આવડે કરાવો કેમ નહીં આવે ક્યાં કણ આવે નેપાળ નેપાળ ક્યાં કણ આવો ભાઈ પણ આવે ને ક્યાં કણ આવે અને એ તો આવો મત આ બીજું ક્યાં કણ નેચે આવે બધું નેપાળ હા અને સાફ કરવાની ગાડી આ ફિટ કર્યું હજુ બેઠો નહીં આ શું કરી મેળ્યું આ લાયમ કંડક્ટર અલ્યા પણ આ તો જો જીવતો તો એમાં એટલે આપણે કંડક્ટર આપણે સાફ કરી નાખવાનો ગાડી 2000 પગાર થાય આ નહીં કરતા ભાઈ અને આવતા જતા ઘરે આવી આ આવજો ભાઈ હા હાલો તમે કહો બધું આપણે ગાડી સાફ કરી નાખો જાડો આપણે જો હા તે જો હડો ગિરીશ તમે લાયા હું મેં જો ભાઈ સાફ કરો સાફ નહીં ન્યાચે મેં આવે ગિરીશ કે નહીં આવતું જુઓ તો ખરા યાર હું ખાલી ગાડી હાકું ખાલી કરું એટલું જ બરાબર બીજું કોઈ નહીં બીજું કશું કરવું નહીં આવે કંડક્ટર કરી દીધું. ના ના ટાયર ખોલે આપણે પગાર તો ના આવે બરાબર ને અરે ભાઈ વાપરી લેજો તમારે પગાર કેટલો હાલશો અમારે અમને પગાર આવજો 10,000 હા 2000 કાળા લુકા કાળા થઈ એ તો એમને જોવાનું યાર 10,000 પગાર જાય તો આપણે હાપું ના આવે અલ્યા બધા તો દો 8,000 પગાર આવે હું તો 2,000 ધોવાના આવું અલગથી
કેટલા 10,000 કચ્યા ના ના એવું બોલો તો ખબર ના તો બધા તો કોઈ બી શેઠને પૂછો કોઈ કેટલો પગાર આવે કંડક્ટરનો આ ગોમ બોલો વાળા ખબર હે ને હા હા તેના ટાઈપ તમને એ વાત સાચી પણ આપણે હાલશું 10,000 છે ના પાડી આપણે પૂરી ને એટલે સાફ કરી નાખવાનું હો અને આ ટાયર પડતો પડે ને તો તમારે ખોલવાનું જવાબદારી બરાબર પછી એમ ના કહેતા પેલા એને જો ડ્રાઈવરને બી હમણાં ગાડી મેળવી કે હું કશી નાખું કંડક્ટર ડ્રાઈવર ગાડી મેળવી તમને નવા લાવ્યા મને નહોતા ગોઠતા મારી ગાડી કે હવે સીટ સાફ છે કરે ના કરે પછી મને હું ગાડી થયું કાપો લઈ બોલો પછી મેં એમને ગાડી મળ્યા તો તમારી કોઈ જરૂર નહીં બોલો આપણે તને કરવાનું હા શું કહો તમે ગાડી સાફ કરવાની કે નહીં આવવાનું તો કેટલું બાકી હવે આપણે બરાબર પૂછો હો હા આવે હો આવે હો હા આવું જ ભરો બરાબર એટલે શું આપણે ગાડીને તકલીફ ના મહિને અમદી કરવું જ નહીં પડે હા હા એ વાત સાચી આવ્યું હો જો પાલું ન પડે છે જો હો આપણે કરાવી અહીંયા વાઇઝ આવશે આપણી ગાડી બરાબર થોડી ઉતાવળ રાખજો આપણે રીતના ફેરા મારવાના હજી જોમપુર જવાનું છે બરાબર ફટાફટ પતી ગયું હા ફટાફટ કરો પતી ગયું એ હા કેટલા પૈસા છે આપણે 500 રૂપિયા ઓલો 500 રૂપિયા એમ ને લેવાના બરાબર ને હેડો મારો ડ્રાઈવર આવી ગયો હેડો આજથી તમે મારા ડ્રાઈવર બરાબર પગારમાં વ્યવસ્થિત લાગ્યો પગારમાં તમને ના કીધું તમને વાત તો થઈ ગઈ આપણે બેના અને ગાડી પણ ગાડી કમ્પ્લીટ ચલાવવી પડશે હો એક દાડો રજા નહીં પડવાની રજા પડે કોઈ મરી જાય તો એવું તો સમજવું યાર એવી તો રજા પણ રજા પાડવાનું વધુ નહીં પણ તમે ના હોય તો બીજો કોઈ ડ્રાઈવર ના મેકલી એ તમારે લાવવાનું નથી પણ બદલીને તમે લાવો કે ના લાવો માં બદલીને તમારે ગોતવાનું અમે શું લઈને એ સારું હેડો હા લ્યો પેલા કંઠી પેલો તો હા યાર ડ્રાઈવર જેવો હતો કે મને ભીનું સાફ કરતો હવે શેરને કોઈ ભીનું સાફ કરવાનું હોય કે જો મને ધાબા મરાય આ મેં એક જ સાફ કરે ના હોય તાણ પૂરો હાવ ન તો સારો તો એમાં નકમો ડ્રાઈવર હતો મારા તો તો તમે કંડક્ટર નહીં રાખ્યો હોય એટલે કંડક્ટરે રાખ્યો તો કંડક્ટર એના જેવો નડતો નતો એમના ગોમનો જે આપણે એ વાત તો જવા દો હા, હા. પણ આ ડબલું ખાલી પડ્યું આ પડી જુઓ ડબલું એ આ ડબલું પકડો અને હું પકડું તમારે પકડવું પડે ભરવા કોણ જાય આ પોણી આવે હોય અરે ભરો ને આરી લ્યો ગાડી લઈ જાઓ લઈ જાવ એ કણ અલે પણ પોણી શેઠ થઈને પોણી ભરવા દેવે છું ના જાય શેઠ ના જાય કંડક્ટરને મેકલો પેલી ચકલી આવી મસ્ત એ કંડક્ટરને મેકલો કદો તમે ભરી આવો હું નહીં જાઉં ગાડી ધોવાનું નહીં. હું તો કંટાળ્યો છું બરાબર ને પણ આ ડબલું લઈને તમે જો ભરવું તો નકર હું આ ગાડી વચ્ચે જ મિલી જતો રહીશ. લાવો ને હેડો ને ભરતો. લ્યો આ પડી ગાડી ના પડી ડબલું મારે આવા નવા ડ્રાઈવરો મળે લ્યો મારે તો આવું રાખવું જ નહીં લ્યો ખાલી ગાડી લો જો તાણ તેલ પીવા જાય આવા નવા શીખ્યા ગાડી ડાલી આપણે આવડી જય માતાજી મિત્રો અમારી ચેનલનું નામ છે મેલડી રામ કોમેડી વિડીયો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી